નમસ્તે મિત્રો, હું છું પૂજા અને હું આજે તમને રવાના ઢોકળા બનાવીને બતાવવાની છું, જે ઝટપટ બની જાય છે અને બાળકોને પણ ખાવામાં બહુ સરસ લાગે છે। તો ચાલો તેના માટે સામગ્રી લઈએ। રવો, પછી થોડુંક દહીં ખાટું આપણે જોઈતા પ્રમાણમાં, રાઈ જીરું વઘાર માટે આપણે લેવાનું છે, ખાંડ, એક ઈનો, સ્વાદ અનુસાર મીઠું, લીલા મરચાં, મીઠો લીમડો અને લીંબુ તમે અવોઈડ પણ કરી શકો છો। હવે આપણે એક તપેલીમાં રવો નાખવાનો છે। જુઓ છો, રવો તમે બારીક ઝીણો આવે છે તે લઈ શકો છો આવી રીતે। પછી તેમાં આપણે આ ખાટું દહીં ઉમેરી દેવાનું છે। જુઓ છો, જોઈતા પ્રમાણમાં બહુ ખાટું હોય તો આપણે થોડુંક ઉમેરવાનું છે, અથવા તો તમે વધઘટ કરી શકો છો તમારા હિસાબે। જુઓ છો, આવી રીતે આપણે મિક્સ કરી લીધું છે। હવે થોડુંક એમાં આપણે દહીં આપણું ખાટું છે એટલે હવે તેમાં આપણે પાણી ઉમેરશું, જેથી આપણું સરસ રીતે મિશ્રણ તૈયાર થાય। વધારે દહીં ખાટું હતું એટલે આપણે થોડુંક પાણી ઉમેર્યું છે। તમારું મોળું દહીં હોય તો તમે આવી રીતે દહીંમાં જ તમે મિશ્રણ કરી શકો છો। આવી રીતે થોડું પાણી ઉમેરી અને આપણે આ મિશ્રણને પલાળી દેવાનું છે, જેથી આપણે સરસ રીતે રવો આપણો ફૂલી જાય। જુઓ છો, આવી રીતે આપણે તેને મિશ્રણને બરાબર હલાવી અને એક સરખું દહીં ને આપણું થઈ જાય ત્યાં સુધી આવી રીતે એક સરખું હલાવવાનું છે, જેથી સરસ રીતે આપણું દહીં અને રવો એક મિશ્રણ થઈ જાય। તમે મિક્સર જારમાં પણ તમે નાખી શકો છો, અથવા આવી રીતે પણ તમે રાખી શકો છો। આવી રીતે રાખવાથી તમારે આને 10 થી 15 મિનિટ સુધી ઢાંકી દેવાનું છે, જેથી આપણો આથો આવી જાય ઢોકળાનો। જુઓ છો, મારી 10 થી 15 મિનિટ થઈ ગઈ છે। હવે મેં આને મિશ્રણ આપણે જુઓ છો, સૂજી હાવ આપણી પલળી ગઈ છે। આપણો રવો થઈ ગયો પછી હવે સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું નાખવાનું છે, જેથી ઢોકળાનો સ્વાદ સરસ આવે। મીઠું ને પછી આપણે તેમાં ઈનો લેવાનો છે। તમે સાંજીના ફૂલ પણ લઈ શકો છો, પણ મેં ઈનો લીધો છે કારણ કે આપણા એનાથી ઝટપટ આપણા ઢોકળા ફૂલીને તૈયાર થશે। આવી રીતે હવે આપણે તેને મિશ્રણને હલાવી એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે અને સરસ રીતે આપણે તેને મિશ્રણ કરી લેવાનું છે, જેથી સરસ રીતે આપણું મિશ્રણ તૈયાર થઈ જાય। પછી જ આપણે બીજા ઓલામાં લેવાનું છે। જુઓ છો, આપણે એક જ દિશામાં હલાવવાનું છે, જેથી સરસ રીતે આપણા બબલ્સ પણ એમાં રહે। હવે મેં આવી થાળીમાં આવી રીતે તેલ લગાવીને તૈયાર કરેલી છે। પછી આપણે એમાં એક જ વચ્ચોવચ્ચથી આ બેટરને આપણે તેમાં નાખવાનું છે, જેથી સરસ રીતે આપણું બેટર ફરતી આખી થાળીમાં બેસી જાય। અથવા તમારી પાસે કોઈ ઢોકળિયું હોય તો ઢોકળિયામાં પણ બાફી શકો છો, પણ અમુક પાણી ન હોય એટલે હું તમને આવી રીતે થાળીમાં અને દેશી ચૂલા ઉપર આવી રીતે મેં ગરમ પાણી મૂકેલું છે અને થોડીક આપણી થાળી ઊંચી રહે ત્યાં એટલું મેં ઊંચું મૂક્યું છે। અને જુઓ છો, આપણે એ થાળી એમાં મૂકી દીધી છે। પછી આપણે તેને ઢાંકી દેવાનું છે અને 15 થી 20 મિનિટ સુધી પાકવા દેવાનું છે। તો તૈયાર છે આપણા। જુઓ છો, આવી રીતે ચાકુ વચ્ચોવચ્ચ ઉમેરથી આપણું બેટર ચોટતું નથી, એટલે આપણું બેટર ઢોકળા સરસ રીતે બની ગયા છે। હવે તેને આવી રીતે કટિંગ કરી નાખીએ, આપણે શેપ આપી દઈએ, જેથી આપણે જે વઘાર નાખીશું તે અંદર સુધી ઉતરી જાય અને સરસ આપણો ઢોકળાનો સ્વાદ આવે। જુઓ છો, આવી રીતે આપણે આખા પાડી લીધા છે। હવે તેનો આપણે વઘાર કરીએ। તો એક તપેલીમાં આપણે થોડુંક તેલ લીધું છે। પછી તેલ આપણું ગરમ થઈ જાય પછી આપણે રાઈ જીરું લેવાનું છે। રાઈ જીરું આપણું સારી રીતે સાતળી જાય એટલે કે ફૂટી જાય પછી આપણે તેમાં મીઠો લીમડો ઉમેરવાનો છે। જુઓ છો, આવી રીતે પછી લીલા મરચાંને આવી રીતે આપણે સાતળવા દેવાના છે, જેથી તેનો ટેસ્ટ આપણા મસાલાની અંદર બેસી જાય। પછી આપણે તેમાં પાણી ઉમેરી દેવાનું છે, જોઈતા પ્રમાણે પાણી આપણે થોડુંક જ લેવાનું છે।
જુઓ છો આપણે જેટલો વઘાર જોઈએ છે તેટલું જ આપણે લેવાનું છે. પછી આપણે તેમાં ખાંડ ઉમેરી દેવાની છે અને આપણી ખાંડ ઓગળે ત્યાં સુધીને આપણે તેને પકવવાનું છે. જુઓ છો મને થોડુંક પાણી ઘટતું તો મેં પાછું ઉમેર્યું છે. પછી આપણી ખાંડ બધી ઓગળી જાય પછી આપણે ઢોકળા કટિંગ કરેલા છે આ જુઓ છો આવી રીતે ચોકડી આપેલા છે તેની માથે આપણે ધાણા આવી રીતે નાખી દેવાના છે. વઘારમાં ધાણા નાખવાથી ધાણાનો સ્વાદ બળી જાય છે તેલમાં, એટલે આપણે આની માથે હવે વઘાર નાખવાનો છે. જુઓ છો કેટલો સરસ રીતે આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે અને ઝટપટ બની જાય છે અને બાળકોની ભૂખ પણ મટાવી દે છે. તો ઘરેથી કોણે કોણે આવા ઢોકળા બનાવીને તૈયાર કર્યા છે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર મોકલજો. અને મારા ચેનલમાં જો નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી હું તમારા માટે અવનવી વાનગી બનાવીને તૈયાર કરીને લઈને આવી છું. જુઓ છો હું હવે આમાંથી એક પીસ, આપણું ગરમ છે એટલે થોડુંક વિખાઈ જશે. જુઓ છો મેં તમને પીસ પણ કાઢીને બતાવ્યું. ખાવામાં બહુ સરસ લાગે છે આ ઢોકળા અને ઝટપટ પણ બની જાય છે. તો ઘરેથી જરૂર બનાવજો અને મારો પૂરો વિડીયો જોવા માટે થેન્ક યુ.